વિસાવદરના ડાક બંગલા પ્લોટમાં હોળી દહન કરવામાં આવ્યું હતું। હોળી પર્વ એટલે સકામ ભક્તિ સાથે નિષ્કામ ભક્તિનો વિજય। સનાતન ધર્મમાં દરેક પૂર્ણિમાનું ઘણું મહત્વ છે। ફાગણ મહિનાની પૂનમને હોળીના તહેવાર તરીકે મનાવવામાં આવે છે। નારદ પુરાણ અનુસાર ભદ્રા વિના પ્રદોષ કાળમાં ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે અગ્નિ પ્રગટાવવાનો શ્રેષ્ઠ માનવામાં આવે છે। હોલિકા દહન સમયે પરિવારના તમામ સભ્યોએ પોતાના ઘરમાં ધાન્યથી ક્યારેય અછત ન થાય તે માટે શિયાળુ પાકમાં ઘઉં, જવ, લીલા ચણા સહિતના પાકને અગ્નિમાં હોમવા જોઈએ। શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ હોલિકાની અગ્નિમાં ધાન્યનો હોમ કરવો અતિ શુભ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ હિરણ્યકશ્યપના નામના રાક્ષસના ઘરે નિષ્કામ ભક્તિ કરતા ભક્ત પ્રહલાદનો જન્મ થયો હતો। હિરણ્યકશ્યપ દ્વારા જે તહેવાર ભગવાન સાથે જોડાયેલો હોય તેવા તહેવાર ઉજવવાની તેના રાજ્યમાં ભગવાનનું નામ લેવાની મનાઈ કરવામાં આવી હતી। ત્યારે કાદવમાં કમળ ઉગે તેમ હિરણ્યકશ્યપના ઘરે જન્મેલ પ્રહલાદ નાનપણથી ભક્તિમાં લીન હતા। હિરણ્યકશ્યપ દ્વારા ભગવાન પ્રહલાદનું મૃત્યુ નિપજાવવા માટે અનેક પ્રયત્ન કર્યા હતા, તેમાં તેને સફળતા મળી ન હતી। ત્યારે તેની બહેન હોલિકાએ ભગવાન શિવની સકામ ભક્તિ કરી એવું વરદાન મેળવ્યું હતું કે અગ્નિ તેને બાળી શકે નહીં। આથી હોલિકાએ પોતાના ભાઈ હિરણ્યકશ્યપને જાણ કરી નિષ્કામ ભક્તિ કરતા ભક્ત પ્રહલાદને લઈ હોળીમાં બેસી ગઈ હતી અને હોળી પ્રગટાવવામાં આવી હતી, પરંતુ સકામ ભક્તિ સામે નિષ્કામ ભક્તિનો વિજય થયો હતો। ભક્ત પ્રહલાદનો આબાદ બચાવ થતા ભગવાનની નિષ્કામ ભક્તિ કરનાર ભક્તોએ એકબીજા ઉપર રંગના અમી છાંટણા કરી તહેવારની ઉજવણી કરી હતી। શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ત્યારથી હોળી પ્રગટાવી તેમની પૂજા કરી હોલિકામાં નવા ધાન્ય હોમી બીજા દિવસે રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે। અમારે વિસાવદર વોર્ડ નંબર 3 માં ડાકબંગલા પ્લોટ, ગાયત્રી પ્લોટ, મુરલીધર પ્લોટ અને ત્રણેય વિસ્તારને સંયુક્ત રાખી સાથે મળી બધા મિત્રો અને વડીલો અને રેલવે સ્ટેશનની બાજુમાં અમે ઉતારસીનો દર વર્ષે છેલ્લા 15 થી 17 વર્ષથી આ કાર્યક્રમ કરી છે અને એમાં અમે અમારા વિસ્તારના બધા કાર્યકરો, મિત્રો, અમારા વડીલો, બહેનોનો ખૂબ ખૂબ આભાર માની છીએ, સાથ સહકાર છે એનો। અને બીજું કે છેલ્લા 17 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ અને આવતા વર્ષોમાં ચાલુ રહે એવી શુભકામના, શુભેચ્છા।